નમસ્કાર મિત્રો, સંવિધાન કેરિયર એકેડમીમાં હું દીક્ષિત પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જે યુટ્યુબની ક્વિક લેક્ચર શ્રેણીની જે શરૂઆત કરી છે એમાં આપણને ખ્યાલ જ છે કે હિસ્ટ્રીના કલ્ચરમાં આપણે આગળ વધી રહ્યા છીએ, એક પછી એક સોપાનો. એમાં આજે આગળ નવા સોપાનમાં આજે આપણે પ્રયાણ કરી રહ્યા છીએ. આજનો આપણો વિષય છે કલ્ચરમાં. આજે આપણે એક ડગલું આગળ વધવાના છીએ. એના પહેલાં થોડી વાત એકેડમીની આપણને ખબર છે કે આપણે જે ક્લાસ 1-2ની જે એક્ઝામ્સ હોય છે જીપીએસસી અને યુપીએસસીમાં, એમાં તો આપણી સંસ્થા હંમેશા પાયોનિયર રહી છે. સાથે સાથે હવે આપણે ક્લાસ 3માં પણ અને પોલીસ ભરતીઓમાં પણ આપણે માર્ગદર્શન આપવાનું શરૂ કરેલ છે. તો જે પણ ઉમેદવાર મિત્રો આપણી સાથે જોડાવા માગતા હોય, બેચીસ વિશે જાણકારી મેળવવા માગતા હોય કે મટીરિયલ વિશે જાણકારી મેળવવા માગતા હોય કે પરચેસ કરવા માગતા હોય, એવું આપણા સંસ્થાનો સંપર્ક કરી શકે છે અથવા તો આપણી વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. ચલો, આટલી વાત આપણે કર્યા પછી આપણે આજે સાંસ્કૃતિક વારસાના જે સંદર્ભમાં આજે આપણે થોડીક ચર્ચા કરવી છે. હવે એમાં આપણે ઘણા બધા ટોપિક્સની ચર્ચા ઓલરેડી કરેલી જ છે. ગુજરાતની જે આપણે મોટાભાગની ચર્ચા કરી દીધી છે, જે પરીક્ષાને લગતા અગત્યના ટોપિક્સ છે એની ચર્ચા આપણે કરી દીધી છે. હવે એમાં એક આગળનો સૌથી અગત્યના ટોપિક્સમાંથી એક, અને પરીક્ષામાં વારંવાર પૂછાતા જે ટોપિક્સ છે એમાં એક છે કે સ્થાપત્ય કળા. બરાબર છે? તો સ્થાપત્ય કળા વિશે આજે આપણે ચર્ચા કરવી છે. અને સાથે સાથે હવે આપણે ભારતના ટોપિક્સ પણ હવે એડ કરતા જઈશું. તો આજે શરૂઆત કરીએ સ્થાપત્ય કળાની. તો સ્થાપત્ય કળાનું પહેલાં વર્ગીકરણ જોઈ લઈએ કે આપણે કયા કયા પ્રકારના સ્થાપત્ય કળાઓની ચર્ચા કરવાના છીએ. બરાબર છે? હવે સ્થાપત્ય, બરાબર છે, સ્થપતિ, બરાબર છે, અથવા તો રચના કરવી, ઘણા બધા વસ્તુઓને એમાં કવર કરી લે છે. અને ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો ઘણી બધી જે ઐતિહાસિક જે ઇમારતો છે અથવા તો ઐતિહાસિક જે કહેવાય ને કે ભાઈ બાબતો છે એનું નિર્માણ આપણને થયેલું જોવા મળે છે. એક પછી એક કાળની સૌથી અગત્યની બનાવટો અથવા તો કે સ્થાપત્યોને આપણે જોવાના છે. અને એના સૌથી પ્રથમ આપણે વર્ગીકરણ જોવું પડશે. કયા પ્રકારના વર્ગીકરણ આપણને મુખ્યત્વે જોવા મળે છે? તો આપણે જનરલી શિલ્પકળા એટલે કે મૂર્તિકળા, સ્થાપત્ય કળા એટલે જનરલી ભવનોના સંદર્ભમાં લખેલું છે. ગુફા સ્થાપત્ય એ તો આપણને ખ્યાલ આવી જાય. કિલ્લાઓ અને મહેલો, વાવ, કૂવો, તળાવ અને સરોવર, આ બધાનો સમાવેશ સ્થાપત્ય કળામાં થશે. ખાસ કરીને જે ગુજરાતની સ્થાપત્ય કળા આપણે જોવાના છીએ એ આ સંદર્ભમાં જોવાના છીએ. બરાબર છે? હવે એક બીજું પણ એક પ્રકાર છે કે જેના સંદર્ભમાં આપણે સ્થાપત્ય કળાનું વર્ગીકરણ કરી શકીએ, અને એ છે કાળ અથવા તો કે સમય મુજબ. દરેક કાળની એક આગવી શૈલી હોય છે, દરેક સમયની પોતાની એક આગવી વિશેષતા હોય છે, અને એ પ્રકારે એ લોકોની જે સંસ્કૃતિ છે એ પ્રમાણે આપણને સ્થાપત્ય કળા જે તે સમયમાં જોવા મળે છે. અને તમામની બનાવટ વિશેષ હોય છે. અને એ જ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. જો આપણે ભારતના સંદર્ભમાં વાત કરીએ, આગળ જે વાત કરીએ ગુજરાતના સંદર્ભમાં વાત કરી, પણ જો આપણે ભારતના સંદર્ભમાં જો વાત કરવી હોય મિત્રો, તો આપણે પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક, આ પ્રમાણે આપણે એને વર્ગીકૃત કરી શકીએ છીએ. પ્રાચીનની જો તમે આપણે વાત કરીએ તો હડપ્પા, મૌર્ય, મૌર્યોત્તર, ગુપ્ત અને દક્ષિણ ભારતીય સ્થાપત્ય કલાઓનો આમાં સમાવેશ થાય છે. મધ્યકાલીનની વાત કરીએ તો દિલ્હી સલ્તનત અને મુગલ સલ્તનત અથવા તો મુગલકાલીન જે સ્થાપત્ય હોય છે. અને આધુનિકની વાત કરો તો ઇન્ડો ગોથિક અને રોમન પ્રકારની શૈલીનો આપણને સમાવેશ જોવા મળે છે. આમાં ઘણી બધી પેટા શૈલીઓની આપણે પણ ચર્ચા કરી શકીએ. જેમ કે જો તમે પ્રાચીનની વાત કરતા હોય, બરાબર છે, અથવા તો કે એમાં બૌદ્ધ અથવા તો કે મૌર્યકાલીન સ્થાપત્યની મિત્રો આપણે વાત કરતા હોય તો સ્તંભ, સ્તૂપ, ગુફા, વિહાર અને ચૈત્ય, આ પ્રકારે એનો સમાવેશ થઈ શકાય છે. આ તો હું તમને ઓવરવ્યૂ આપું છું કે સ્થાપત્ય કળા શું હોય અને આપણે એનામાં કેટલા પ્રકારની ચર્ચા કરવાની થાય છે. બરાબર છે? જો તમે કમ્પ્લીટ સિલેબસ ભણો તો આટલી બધી વસ્તુઓની આપણે ચર્ચા કરવાની થાય છે. સાથે સાથે મંદિરો અને મંદિરોની શૈલીઓ, મંદિરોના અને આ બધાની પણ ચર્ચા કરવાની થાય છે. મંદિરના અલગ અલગ ભાગોની પણ આપણે ચર્ચા કરવાના થાય છે. અહીંયા એક શબ્દ છે સ્તૂપ. બરાબર છે? આપણને ખબર છે કે સ્તૂપ શું છે? બૌદ્ધ ધર્મનો ભાઈ અગત્યનો ભાગ છે. બરાબર છે? એક જ્યાં બૌદ્ધ ભગવાન બુદ્ધના પછી એમના કોઈ વિશેષ જે એમના અનુયાયી હોય, એમના કોઈ અસ્થિ હોય કે કોઈ શારીરિક અવશેષ હોય કે એમનું કોઈ અન્ય પ્રકારના અવશેષને ત્યાં મૂકેલા હોય અને એની આસપાસની જે રચના છે અંડાકાર, એને આપણે શું કહેતા હોઈએ છીએ? સ્તૂપ કહેતા હોઈએ છીએ. બરાબર છે? અશોકના સ્તંભો પણ આપણને ખ્યાલ છે, એની પણ કેટલીક વિશેષતાઓ છે. બરાબર છે? એ પણ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં.
ત્યારબાદ ગુફા સ્થાપત્ય આપણને ખબર છે કે અને ફેમસ અજંતા ઇલોરાની ગુફાઓ આપણને ખ્યાલ છે, અને અનેક પ્રકારની કેટલી ભારતમાં ગુફાઓ ફેમસ છે, જેમ કે હાથી ગુફા છે, બરાબર છે, અલગ અલગ પ્રકારની ગુફા છે, બાગની ગુફાઓ છે, અલગ અલગ પ્રકારની ગુફાઓ આપણે ચર્ચા કરીશું. વિહાર અને ચૈત્ય, ઘણા લોકોને વિહાર અને ચૈત્યમાં ખ્યાલ નથી આવતો, તો યાદ રાખજો, એમ તો મોટાભાગે બૌદ્ધ જે ધર્મ છે એના રેફરન્સમાં વપરાય છે, પણ જનરલી જૈનમાં પણ ચૈત્ય અને વિહાર આવે છે. તો બેઝિકલી શું હોય છે કે ભાઈ જે સાધુ સંતો અથવા તો જે સંઘ ફરતો હતો એમનો બૌદ્ધ અને જૈનનો ખાસ કરીને, એમને રોકાવા માટે, સાધુ સંતોના રહેવા માટે એ લોકો જે રચનાનો ઉપયોગ કરતા હતા એને આપણે વિહાર કહીશું. અને પૂજા સ્થળ એમનું જે હતું, જેના માટે પૂજા સ્થળ માટેના એનો ઉપયોગ કરતા હતા, તો એને આપણે શું કહીએ છીએ? ચૈત્ય કહીએ છીએ. તો આ મૌર્યકાલીન અથવા તો બૌદ્ધ સ્થાપત્યની આપણે વાત આ રીતે કરવાના છીએ. આ તો એક ઓવરવ્યૂ આપી રહ્યો છું જસ્ટ સ્થાપત્ય કળા શું છે એ સમજાવવા માટે. ત્યારબાદ મેં અગાઉ કીધું એમ આપણે મંદિરોની પણ ચર્ચા કરીશું, અને જ્યારે મધ્યકાલીન સ્થાપત્ય વિશે ચર્ચા કરવાની હોય ત્યારે આપણે જે ઇસ્લામિક જે કલ્ચર છે અથવા ઇસ્લામિક સ્થાપત્ય છે એની પણ આપણે ચર્ચા કરવાની થાય છે. ચલો નેક્સ્ટ. અને ત્યાંથી લઈને હું તો કહું છું અર્વાચીન સુધી નવું સંસદ ભવન બન્યું ભાઈ, ત્યાં સુધી આપણે એની ચર્ચા કરી શકાય છે. ઓકે, ચલો આગળ વધીએ. તો આપણે પહેલો જે ટોપિક આજે ઉઠાવવાનો છે તો એ આજે આપણે શિલ્પકળાથી શરૂઆત કરીએ છીએ, બરાબર છે. જે સ્કલ્પચર આપણે કહીએ છીએ, બરાબર, એના આપણે શું કહીએ છીએ? શિલ્પકળાથી શરૂઆત કરીએ છીએ. બેઝિક સમજીએ શિલ્પકળાનું. કોતરણી કલા, ધાતુમાં કંડારવામાં આવતી સિદ્ધ દ્વિપરિમાણીય કે ત્રિપરિમાણીય કૃતિને શું કહેવાય છે ભાઈ? શિલ્પ. 2D હોઈ શકે છે કે 3D પણ હોઈ શકે છે. જનરલી એના બે ભાગમાં વિભાજિત કરીએ છીએ, અંશ મૂર્ત શિલ્પ અને પૂર્ણ મૂર્ત શિલ્પ. મતલબ શું? આનો સિમ્પલ અહીંયા દેખાય છે. જો એ 2Dમાં હોય, બરાબર, આમ દિવાલ પર હોય, અને જનરલી આમ એકદમ સીધી સાદી ભાષામાં કહીએ તો દિવાલ પર ચોટેલું હોય, આમ દ્વિપરિમાણીય સાપેક્ષની વાત કરું છું, દ્વિપરિમાણીય લાગતું હોય તો એને શું કહે? મતલબ દિવાલ પર કંડારેલું શિલ્પ, બરાબર છે. તો એને શું કહેવાય છે? મતલબ દિવાલના આધાર રાખીને આપેલું શિલ્પ, તો એને આપણે અંશ મૂર્ત શિલ્પ કહીએ છીએ. જ્યારે જેમ કે તમે અહીંયા નટરાજની કાંસાની પ્રતિમા અથવા તો આ જે પ્રતિમા છે એને તમે જોઈ શકો છો, આ 100% 3D શિલ્પ છે, બરાબર છે. ચારે બાજુ 360 ડિગ્રી તમે એની ફરી શકો છો. આ કોઈ દિવાલના સહારે ટેકેલું નથી, તો એને પૂર્ણ મૂર્ત શિલ્પ આપણે કહેતા હોઈએ છીએ, કે જે अपने આપમાં ઇન્ડિપેન્ડન્ટલી ટકી શકે છે. તો એને કેવા પ્રકારનું શિલ્પ કહીશું? પૂર્ણ મૂર્ત શિલ્પ આપણે કહીએ છીએ. મૂર્તિકળાની જો ભારત લેવલ પર વાત કરીએ તો એના મુખ્યત્વે 3 ભાગમાં આપણે વિભાજિત કરીએ છીએ. હવે મેં મુખ્યત્વે એટલા માટે કીધું કે આની બહુ બધી પેટા શૈલીઓ પણ આપણે નિર્મિત કરી શકીએ છીએ, જેમ કે સમયકાલીન અથવા તો શાસકકાલીન પણ આપણે કહી શકીએ, જેમ કે ચાલુક્ય શૈલી હોઈ શકે છે. નીચે આપણે નીચેના સાઉથ ઇન્ડિયન જે સ્ટેટની વાત કરીએ, દક્ષિણ ભારતીય રાજ્યની, તો ચોલકાલીન પણ હોઈ શકે છે, કે અન્ય જે રાજાઓ, શાસકો અથવા તો સમયના આધારિત પણ આપણે વિભાજિત કરી શકીએ છીએ. બટ જનરલી જે પ્રાચીન સમયની જો તમે વાત કરો તો ગાંધાર, મથુરા અને અમરાવતી એમ 3 પ્રકારે આપણે મૂર્તિકલાને વિભાજિત કરીએ છીએ. અને બટ ઓબ્વિયસ પરીક્ષામાં આપણને આ 3 વિશે સૌથી વધુ આપણને પૂછાતું જોવા મળે છે, એટલે પહેલાં આપણે આની ચર્ચા કરીએ. ચલો પહેલા ગાંધાર શૈલીની વાત કરીએ. પહેલાં તમે આ મૂર્તિ જોઈ શકો છો, બરાબર છે. આ જ મૂર્તિ પરથી તમને ફટાફટ યાદ રહી જાય એવી આપણે એની વિશેષતાઓ કરી દઈએ કે જે પરીક્ષામાં આપણને આરામથી પૂછાતી જોવા મળે છે. આ જે પ્રકાર છે ગાંધાર શૈલી, બરાબર છે, ગાંધાર સ્કૂલ ઓફ આર્ટ છે સ્કલ્પચરનો. એમાં શું જોવા મળે છે? તો બુદ્ધની મૂર્તિ યુનાનના દેવતા એપોલો જેવી બનાવવામાં આવે છે. જે લોકોને ખબર હોય, જેમને કદાચ મૂવીઝ જોયા હોય તો એમને ખબર હોય કે જે યુનાની જે દેવતાઓ છે, ગ્રીક દેવતાઓ છે, એ કેવા પ્રકારની મૂર્તિ ધરાવે છે? એકદમ સફેદ, બરાબર છે, અને સૌષ્ઠવ પર, શરીર સૌષ્ઠવ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મોટાભાગે ભૂરા અથવા તો કાળા પથ્થરોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. બુદ્ધની વાત કરો તો આસન પર બેઠેલા તથા જગ્યા પર ઊભા બંને પ્રકારની મૂર્તિઓ આપણને જોવા મળે છે. બુદ્ધની પાછળ આભામંડળ કેવું હોય? ગેરહાજર અથવા નાનું હોય. હવે આભામંડળ શું હોય? તો તમે કોઈ પણ ભગવાનના તમે ફોટા જોયા હશે તો એમની પાછળ, એમના મસ્તકની પાછળ આભામંડળ તમે ક્યાંક ને ક્યાંક જોયું હશે, બરાબર છે. એ એમની દૈવીય શક્તિ દર્શાવે છે અથવા તો દૈવીય પ્રભાવ દર્શાવે છે. તો યુનાનમાં આ વસ્તુનો પ્રભાવ ઓછો જોવા મળે છે, બરાબર છે. તો એ આપણે એટલું યાદ રાખવાનું કે એ ગેરહાજર અથવા નાનું આપણને ગાંધાર શૈલીમાં જોવા મળે છે. મોટાભાગે અફઘાનિસ્તાનની આસપાસની પ્રદેશોમાં
આ પાકિસ્તાન અત્યારે પડે છે અને ઈરાન અફઘાનિસ્તાનની આસપાસના પ્રદેશોમાં આ શૈલીનો આપણને વિકાસ થયેલો જોવા મળે છે. આબેહૂબ માનવ શરીર પર પારદર્શક વસ્તુની સજાવટ કરી અદ્ભુત નકશીકામ અહીંયા કરવામાં આવે છે. ગ્રીકો આધુનિક બુદ્ધિતમ અને સૌંદર્યને મહત્વ આપતા હતા. ઇન શોર્ટ સૌંદર્યને ખૂબ જ મહત્વ આપતા હતા આ લોકો. અને હાથમાં કમળના ફૂલવાળી બોધિસત્વની ઘણી મૂર્તિઓ આપણને આ પ્રકારની મળી આવેલી છે. તો ખાસ કરીને આમાં શું યાદ રાખવાનું થાય કે શરીર સૌષ્ઠવ પર, સૌંદર્ય પર ભૂરા અથવા કાળા પથ્થરોનો ઉપયોગ અને યુનાનના દેવતાઓ જેવો પ્રકાર બુદ્ધને આપવાનો પ્રયત્ન કરેલો હોય એવી મૂર્તિ કયા પ્રકારની મૂર્તિ કહેવાશે? તો ગાંધાર શૈલીની મૂર્તિ કહેવામાં આવશે. બરાબર છે. હવે નેક્સ્ટ છે મથુરા મૂર્તિકળાની વિશેષતા. મથુરા શૈલી મૂર્તિકળાની મથુરા શૈલી વિશે શું છે સ્પષ્ટ એ જોઈએ આપણે. ચલો, આની ખાસિયત એ છે કે ટપકાવાળા લાલ પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ ટપકાવાળા લાલ બલુઆ પથ્થરનો ઉપયોગ પણ તમને ક્યાંક લખ્યું હશે તો એ પણ સાચો આન્સર આવશે. બરાબર છે. આ મૂર્તિ વસ્ત્રવિહીન પણ વસ્ત્ર આમાં ઓછા હોય છે પણ અલંકારથી સુશોભિત રહેતી હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા કોઈ વસ્ત્રો દર્શાવેલા નથી, આ પણ બુદ્ધની જ મૂર્તિ છે પણ અહીંયા અલંકારથી બુદ્ધના સુશોભિત કરેલા છે. અહીંયા વાળ અને મૂછનો અભાવ જોવા મળે છે. તમે ગાંધાર શૈલીમાં જોશો તો તમને એકદમ ઘટાદાર વાળ જોવા મળશે. બરાબર છે. કેટલીક જગ્યાએ તમને મૂછ પણ બુદ્ધની જોવા મળશે. જ્યારે મથુરા જે મૂર્તિકળાનો પ્રકાર છે એમાં તમને દાઢી કે મૂછ જોવા મળશે નહીં અને વાળ પણ જોવા મળશે ઓછા જોવા મળશે. અહીંયા શૈલીમાં મૂર્તિના ચહેરા પર આધ્યાત્મિક ભાવ પર વધુ ધ્યાન આપવામાં આવે છે. અગેન ગાંધાર શૈલીમાં શું છે કે ત્યાં સૌંદર્ય, બાહરી સૌંદર્ય પર વધુ ફોકસ કરવામાં આવે છે. બરાબર છે. મૂર્તિના જેટલી શરીર સૌષ્ઠવ દ્વારા સૌંદર્યતમ બનાવી શકાય એવો પ્રયત્ન કરવામાં આવે છે. આધ્યાત્મ પર ઓછો ફોકસ કરવામાં આવે છે. શેમાં? તો ગાંધાર શૈલીમાં. જ્યારે મથુરા શૈલીમાં શું છે મિત્રો, અહીંયા આધ્યાત્મિક હાવભાવ પર સૌથી વધુ ચર્ચા કરવામાં આવે છે. જેમ આમ તમે મૂર્તિ જોઈને જ કહી શકો કે ભાઈ બુદ્ધ મેડિટેશનમાં છે. બરાબર છે. એમના પર એક અલગ જ તેજ આપણને જોવા મળતું હોય છે. બુદ્ધના માથા પર પ્રભામંડળ, બરાબર છે, તેજનું વર્તુળ ગાંધાર શૈલીમાં ગાંધાર શૈલી કરતાં આપણને મોટો જોવા મળે છે મથુરા શૈલીમાં, જે તમે બટ ઓબ્વિયસ અહીંયા જોઈ પણ શકો છો. બરાબર છે. મથુરા કળામાં બધા જ પ્રકારના ભાવ દર્શાવવામાં આવે છે, જેમાં મદ્યપાન એટલે કે મદિરાપાન, સંગીત, નૃત્ય, શૃંગાર વગેરેની પણ આપણને આમાં બાબતો જોવા મળે છે આ મૂર્તિકળામાં. તો બરાબર છે. આ પ્રકારે આપણને મૂર્તિકળા જોવા મળે છે. ચલો, ત્રીજી છે અગત્યની અમરાવતી મૂર્તિકળા. બરાબર છે. ચલો, આની ખાસિયત શું છે એ પણ તમને અહીંયા દેખાઈ શકે છે. બરાબર છે. શું છે? સફેદ રંગના આરસ પહાડનો એટલે કે સંગેમરમરની બનેલી આપણને મૂર્તિઓ જોવા મળે છે. શરીર સૌષ્ઠવ અને ચહેરાના હાવભાવ બંને પર આમાં ફોકસ કરવામાં આવે છે. મોટાભાગે જે અમરાવતી જે એરિયા છે, ખાસ કરીને દખ્ખણના પ્રદેશમાં નીચેની વાત કરવામાં આવે છે, અહીંયા ત્યાં આ પ્રકારનો મૂર્તિનો પ્રકાર જોવા મળે છે. તો આની એક બીજી પણ ખાસિયત છે કે વ્યક્તિગત રીતે બુદ્ધની મૂર્તિને ઓછું પ્રાધાન્ય આપવામાં આવે છે પણ બુદ્ધના જીવન આધારિત અથવા તો કે જાતક કથાઓ આધારિત મૂર્તિઓ બનાવવામાં વધુ મહત્વ આપવામાં આવે છે. ગાંધાર અને મથુરા શૈલીમાં બુદ્ધની ઇન્ડિવિજ્યુઅલ મૂર્તિઓ જોવા મળતી હતી, મોટાભાગે જોવા મળે છે. જ્યારે અમરાવતી શૈલીમાં એક તો સંગેમરમરથી બનેલી છે, બંને આભૂષણ અને ચહેરાના હાવભાવ એટલે કે શરીર સૌષ્ઠવ અને ચહેરાના હાવભાવ બંને પર ફોકસ કરવામાં આવે છે. સાથે સાથે બુદ્ધના જીવનની જે વાર્તાઓ છે, જીવન કથાઓ છે કે જાતક કથાઓ છે એના પર વધુ ફોકસ કરવામાં આવે છે એક ઇન્ડિવિજ્યુઅલ મૂર્તિ બનાવવા કરતાં. એના બંને ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો. આમાં ક્યાંય બુદ્ધ એકલા નથી. બરાબર છે. સંગેમરમરની બંને મૂર્તિઓ છે. બરાબર. અને આમાં બુદ્ધની આસપાસ 4 નમન કરતી સ્ત્રીઓ છે અને અહીંયા હાથીવાળી મૂર્તિ છે. બરાબર. એક્ઝામ્પલ નીચે આપેલા છે. અમરાવતી શૈલીના ઉદાહરણ અને જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ પણ ગયેલા છે. ગાંડા હાથી નગીરીને શાંત કરવાવાળી મૂર્તિ એ અહીંયા છે. બરાબર છે. અને 4 મહિલાઓ બુદ્ધના ચરણ સ્પર્શ કરતી મૂર્તિ જે અહીંયા દર્શાવેલી છે. તો આ બંને કયા મૂર્તિકળાના એક્ઝામ્પલ્સ છે? તો અમરાવતી મૂર્તિકળાના એક્ઝામ્પલ્સ આપણને જોવા મળે છે. ઓકે. તો બેસિકલી આ એક મૂર્તિકળાનો બેઝિક પ્રકાર હતો કે જે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ હતો. આના સિવાય અગેન કીધું એમ જ્યારે આપણે ભારતની વાત ડિટેલમાં કરીએ છીએ મૂર્તિકળામાં ત્યારે આપણે અગાઉના લેક્ચર્સમાં જાણીશું કે અન્ય કયા પ્રકાર છે મૂર્તિકળાના અને ફેમસ જે મૂર્તિકળાઓ કઈ કઈ છે. સાથે સાથે ક્યારેક જ્યારે આપણે ગુફાઓની વાત કરીએ, ગુફા સ્થાપત્યની વાત કરીશું, એમાં પણ જે પ્રકારની મૂર્તિઓ છે એની પણ આપણે ચર્ચા કરીશું જેથી તમને પરીક્ષામાં ડાયરેક્ટ તમને હેલ્પ મળી જાય. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું? તો આપણે ગુજરાતની મૂર્તિકળા
કળા વિશે ફોકસ કરીશું, બરાબર છે. એમાં કયા પ્રકારનું આપણે શું યાદ રાખવું એના વિશે ચર્ચા કરીશું. તો આજનું લેક્ચર આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આજે મેં તમને કીધી આ 3 મૂર્તિ કળાઓ જે ચલાવી એમાંથી બહુ જ બધા પ્રશ્નો આપણને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જોવા મળે છે. તો ખૂબ જ અગત્યનો ટોપિક છે મિત્રો. તો આ પ્રકારે આપણે આગળ ચર્ચા કરતા રહીશું નવા ટોપિક સાથે. તો મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.